નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ એવા શેર જણાવ્યા છે જે તમને આ અમેરિકાનો ટેરિફ વોર ચાલી રહ્યો છે એના નુકસાનથી બચાવી શકે છે। તો આ કયા શેર છે અને બ્રોકરેજ હાઉસે કેમ આ શેરમાં રોકાણની સલાહ આપી એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। સાથે જ બ્રોકરેજ હાઉસે આ શેર માટે ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું સૂચવ્યું છે એ પણ આપણે જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે આ કંપનીના શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે, અથવા તો પછી તમે રોકાણ કરવા માંગતા હો તો પણ તમે આ શેર વિશેની માહિતી મેળવી શકો। પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેર વિશેની ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય લેવો જોઈએ। તો મિત્રો, વાત કરીએ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ શુક્રવારે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના શેરની ઓવરવેટ રેટિંગમાં અપગ્રેડ કર્યા છે, જે પહેલા ઇક્વલ વેટ હતી। તેની સાથે જ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડને પણ અંડરવેટથી વધારીને ઇક્વલ વેટ કરવામાં આવ્યા છે। બીજી તરફ ડાબર ઇન્ડિયાના શેરને ઇક્વલ વેટથી ડાઉનગ્રેડ કરી અંડરવેટ કરવામાં આવ્યા છે। તો વાત કરીએ આપણે મોર્ગન સ્ટેનલીએ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સને કન્ઝ્યુમર સ્ટેપલ સેક્ટરમાં તેમની ટોપ પીક બતાવી છે અને બંનેમાં લગભગ 15% તેજીની શક્યતા દર્શાવી છે। ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટને લઈને બ્રોકરેજનું શું માનવું છે એ જોઈએ તો કંપનીની સ્થિતિ સુધરી રહી છે અને આ સુધારો કારોબારી વર્ષ 2026 સુધી યથાવત રહેવાની આશા છે। ભારતમાં મજબૂત વોલ્યુમ અને પ્રાઇસ ગ્રોથની સાથે કંપનીની ટોપ લાઇનમાં તેજીની આશા છે। મોર્ગન સ્ટેનલીએ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ માટે તેની ટાર્ગેટ પ્રાઇસ ₹1231 વધારી ₹1431 કરી છે। ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટના શેરમાં ₹1431 ટાર્ગેટ આપ્યો છે। બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલી અને ખરીદીની સલાહ પણ આપી છે। પછી વાત કરીએ મિત્રો HUL ના શેર માટે, બ્રોકરેજે FY25 થી FY27 દરમિયાન 7%ની ટોપ લાઇન CAGR અને 10%ની અર્નિંગ ગ્રોથનો અંદાજ લગાવ્યો છે, જે ગયા 3 વર્ષમાં 1%થી ઘણું સારું છે। મોર્ગન સ્ટેનલી માને છે કે હોમ કેર સેગમેન્ટમાં સતત સારું પ્રદર્શન, ચોક્કસ પર્સનલ કેર બ્રાન્ડ્સનું પૂર્ણ નિર્માણ અને 10 થી 12% ટોપ લાઇન વૃદ્ધિ સ્ટોકના રી-રેટિંગની સંભાવનાઓમાં વધારો કરી શકે છે। આ કારણે HUL નો લક્ષ્યાંક ₹2073 થી વધારી ₹2338 કરવામાં આવ્યો છે। પછી ડાબરના શેર વિશે વાત કરીએ તો ડાબર પર મોર્ગન સ્ટેનલીનું વલણ નિરાશાજનક હતું। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીનું પ્રદર્શન અસ્થિર રહ્યું છે અને તે બજારની અપેક્ષાઓ કરતાં નબળું રહ્યું છે। બ્રોકરેજના અનુસાર ડાબરની સમસ્યાઓ તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં છે, જેમાં વ્યૂહાત્મક ફેરફારની જરૂર છે। ડાબર માટે ટોપ લાઇન અને બોટમ લાઇન ગ્રોથ સૌથી નબળી રહેવાની શક્યતા દર્શાવી છે। તેના કારણે ડાબરના શેરની ટાર્ગેટ પ્રાઇસ 475 થી ઘટાડી 396 કરી દેવામાં આવી છે। પછી મિત્રો આઈટીસીના શેર વિશે વાત કરીએ તો આઈટીસીને લઈને પણ મોર્ગન સ્ટેનલીએ FY25 થી FY27 દરમિયાન ટોપ લાઇન ગ્રોથની અંદાજથી 1 થી 4% સુધી કપાત કર્યું છે। ખાસ કરીને સિગરેટ અને FMCG કારોબારમાં નબળી ગ્રોથની અસર પડી છે। એબીટા માર્જિન અંદાજમાં પણ 80 થી 110 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે। આના કારણે કંપનીની FY25 થી FY26 અને 27ની કમાણીમાં 6%નો ઘટાડો થયો છે અને લક્ષ્ય 578 થી ઘટાડી ₹500 કરવામાં આવ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે FMCG સેક્ટરના શેર વિશે વાત કરી, જેમાં બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ બાય રેટિંગ આપી છે અને ટાર્ગેટ પણ સૂચવ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।